હું એકવાર મારા મિત્ર સાથે પિઝા પાર્ટીમાં જવાનો હતો. ફરિયાદીશ્રીએ એમના અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા બાબતે ત્યાં જ મારા પપ્પાએ મને 1000 રૂપિયા એટીએમમાંથી ઉપાડવા માટે કહ્યું હતું. એવું તો શું થયું હશે કે યશના પપ્પાએ એને ફોન કરીને તાત્કાલિક પિઝા પાર્ટીમાંથી પાછો બોલાવી લીધો. હું એકવાર મારા મિત્ર સાથે પિઝા પાર્ટીમાં જવાનો હતો. મને બહુ ઉતાવળ હતી. ત્યાં જ મારા પપ્પાએ મને 1000 રૂપિયા એટીએમમાંથી ઉપાડવા માટે કહ્યું હતું. મને ઉતાવળ હતી એટલા માટે હું તાત્કાલિકમાં એટીએમ પર ગયો તો ત્યાં 2 જણા ઊભા હતા. મેં એ લોકોને રિક્વેસ્ટ કરી અને કહ્યું કે મને પૈસા ઉપાડી લેવા દો. હું પૈસા ઉપાડીને પિઝા પાર્ટી પર પહોંચ્યો અને ત્યાં જ યશ જ્યારે એટીએમ પર ગયો ત્યારે એણે પૈસા ઉપાડ્યા એ આંકડો હતો 1000 રૂપિયાનો, પણ યશના પપ્પાના મોબાઈલ પર જે મેસેજ ગયો એ મેસેજની રકમ હતી 40,000 રૂપિયા. આ પૈસા યશે જ ઉપાડ્યા હશે. એના પપ્પાને યશ પર પૂર્ણ વિશ્વાસ હતો અને એટલે જ એમને સમજાયું, એમને ખબર પડી કે એમની સાથે સાયબર ફ્રોડ થયો છે. એમણે યશને પાર્ટીમાંથી તરત બોલાવી લીધો અને ત્યાર પછી એ બંને જણા ગયા સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલની ટીમ પાસે અને ત્યાં એમણે પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી. આખો કેસ આપણે વધુ વિગતે જાણીએ સાયબર ક્રાઇમ સેલની એ ટીમ પાસેથી જેમણે આ આખો કિસ્સો સોલ્વ કરી દીધો. એ બાળ કિશોરને આઈડેન્ટિફાય કર્યો અને એની પાસેથી આમના પૈસામાંથી ખરીદેલા નાણાંમાંથી એણે ખરીદેલું સોનું ફરી પાછું પરત અપાવી દીધું. ચાલો વધુ વિગત જાણીએ સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલની ટીમ પાસેથી. ફરિયાદીશ્રીએ એમના અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા બાબતે અત્રેના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલ હતો. જે બાબતે અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ફરિયાદીશ્રીના એટીએમ ક્લોનિંગ દ્વારા એમની સાથે ફ્રોડ કરવામાં આવેલ હતું. જેથી અત્રેની ટીમ દ્વારા ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલ હતો. આરોપીએ ફ્રોડ કરેલ રૂપિયામાંથી સોનાનું કડું અને 2 વીંટી ખરીદેલ હતી, જે આરોપી પાસેથી રિકવર કરાવી અને ફરિયાદીશ્રીને એમના રૂપિયા પરત કરાવેલ હતા.